મિત્રો એક્સેલની અંદર જ્યારે આપણે તારીખ લખીએ છીએ ત્યારે ઘણી વખત આવું થઈ જતું હોય છે. તમે જો મહિનો આગળ આવે છે અને તારીખ વચ્ચે આવી જાય છે તો આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરવું? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં ડેટ લખેલી છે ત્યાં તમારે એનું ફોર્મેટ ચેન્જ કરવાનું છે. અહીંયા જવાનું છે, તમે જો એક્ઝેક્ટ ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે આ જે મેનુ ઓપન થશે એમાં તમારે નીચે જતું રહેવાનું છે એડિશનલ ક્લોકની અંદર. એડિશનલ ક્લોક તમે ઓપન કરશો એટલે આ પ્રમાણે એક મેનુ ઓપન થશે. અહીંયા તમારે ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરવાનું છે. અહીંયા ચેન્જ ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જુઓ નીચે ચેન્જ કેલેન્ડર સેટિંગ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જુઓ હવે અહીંયા નીચે એડિશનલ સેટિંગ છે, બરાબર. એડિશનલ સેટિંગમાં ક્લિક કરશો એટલે ઉપર ડેટ આવશે. ડેટમાં અહીંયા તમારે એને ચેન્જ કરવાનું છે. જોઈ લો અહીંયા તમે એને લખી શકો છો જાતે, બરાબર. આ રીતે અહીંયાથી સિલેક્ટ પણ કરી શકો છો અને જાતે તમે અહીંયાથી DDMMYYYY 4 વાર લખી અને સેટિંગ પણ કરી શકો છો. અહીંયા તમે અપ્લાય અને ઓકે કરી દેશો એટલે આ તમારું સેટિંગ કમ્પ્લીટ થઈ જશે અને તારીખો બધી જે પ્રમાણે આપણે લખવા ઈચ્છીએ છીએ એ પ્રમાણે થઈ જશે. તમે જુઓ અહીંયા મેં તમને હમણાં બતાવ્યું એમ અહીંયા તમે જુઓ હવે તારીખ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મિત્રો આ રીતે તમે એક્સેલની અંદર તારીખનું સેટિંગ કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવશો. ચેનલને ફોલો કરીને વિડીયોને લાઈક કરવાનું